આજે આપણે બનાવીશું બીલાનો મુરબ્બો। હા, જે બીલીપત્ર આપણે શિવજીને ચડાવીએ છીએ એ ઝાડનું ફળ એટલે બીલો ફળ, જેને પથ્થર ફળ પણ કહેવામાં આવે છે। આ બીલીનું આવું પાકેલું ફળ લઈ તેને આ રીતે તોડી અને એનો અંદરનો બધો જ ગરફ આપણે ચપ્પા કે ચમચી વડે અલગ કરવાનો હોય છે। આ દરેક ગર્ભ છે એ આંતરડા માટે ખૂબ જ ઠંડકનું કામ કરે છે। પાણી જેવા ઝાડા કે જેને ડાયરિયા કહી શકાય એમાં પણ ઘણું રાહત આપે છે અને આંતરડાને મજબૂત કરે છે। તો અહીં બધું જ ફળ મેં કાઢી લીધું છે અને આ માવાને આ રીતે ચાળણીમાંથી ખસી અને નીચે પલ્પ અલગ કર્યો છે। અહીં આપણે આવી 2 વાટકી જેવો પલ્પ તૈયાર થયો છે। તો હવે આવી 2 વાટકી જેટલી ખાંડ અથવા સાકર પણ લઈ શકાય અને એવી જ 2 વાટકી જેટલું પાણી લઈ તેને ગરમ કરવાનું છે। 10 થી 15 મિનિટ થાય છે મધ્યમ આંચ ઉપર આપણે એને ઉકાળવાનું છે। અહીં મેં 2 થી 3 ઇલાયચીને વાટીને નાખી દીધી છે, એટલે આપણે બધા જ પાણીમાં ઇલાયચીની ફ્લેવર ભળી જાય। તો આ રીતે એને ઉકળવા દેવાનું છે, હલાવતા રહેવાનું છે। જ્યારે આ રીતે પરપોટા બોલવાના શરૂ થાય, બધી જ ખાંડ ઓગળી ગયા પછી 3-4 મિનિટ પછી આ સ્થિતિ આવે ત્યારે આપણે પલ્પને એમાં ઉમેરવાનો છે। આ બીલાનો પલ્પ આપણે બનાવી અને તરત જ કરવાનો છે, જો પડ્યો રહેશે તો થોડો શ્યામ થશે। એટલે આ પલ્પને આપણે ખાંડની ચાસણી જ બનાવી છે એમાં નાખી અને ધીમા ગેસે હલાવતા ચડવવાનું છે। 15 થી 17 મિનિટ થાય છે। અહીં મેં એમાં થોડાક મસાલા કર્યા છે, આપ એમને પણ વાપરી શકો છો। અહીં 1 ચમચી સૂંઠ પાવડર, અડધી ચમચી મરીનો પાવડર, 1/4 ચમચી આપણે તજનો પાવડર લીધો છે। આ દરેક મસાલાને આપણે આમાં મિક્સ કરવાના છે અને ચડાવતું રહેવાનું છે। 1 જાયફળ મેં અહીં છીણીને નાખી દીધું છે। જાયફળ પણ જ્યારે ઝાડાની કન્ડિશન વધારે ખરાબ હોય ત્યારે આપણે લેતા જ હોઈએ છીએ। તો બધા જ પરપોટા બંધ થાય એ રીતે આપણે આને હલાવ્યો છે। લગભગ 18 થી 20 મિનિટ થયા પછી આપણો આ બીલાનો મુરબ્બો તૈયાર થઈ ગયો છે। હવે એને નીચે ઉતારી ઠંડો કરવા દઈશું। અહીં મેં 4 થી 5 ચમચી જેટલી વરિયાળીને અધકચરી વાટીને નાખી છે। વરિયાળીને શેકાવા દેવાની નથી, એટલે નીચે ઉતાર્યા પછી થોડુંક ઠંડુ થાય પછી નાખવાની છે। અહીં આપણો મુરબ્બો આ રીતે હલાવતા રહેવાથી ઠંડો થઈ ગયો છે। પછી આપણે એમાં વરિયાળી ઉમેરીશું। એકદમ પાવડર નથી કર્યો, અધકચરી રાખી છે। આપ એકદમ ઝીણો પાવડર પણ કરી શકો છો। તો આ આપણો મુરબ્બો તૈયાર છે। ઉનાળાની ગરમીમાં બપોરે 1-1 ચમચી મુરબ્બો અને છોકરાઓને જો બ્રેડ ઉપર પણ જેમ જામ લગાવે છે એ રીતે પણ લગાવીને આપી શકો છો। ટેસ્ટમાં આ ફળ પોતે જ ખૂબ મીઠું હોય છે, એટલે ખૂબ જ સરસ લાગે છે। આપણો આ બીલાનો મુરબ્બો તૈયાર છે। એને એરટાઇટ બોટલમાં ભરી અને રાખવાનો છે। તો આપ પણ આરોગો અને આપના જેને આંતરડાની તકલીફ હોય એવા લોકોને આ વિડીયો મોકલો, તો આવો મુરબ્બો બનાવીને એ લોકો પણ ખાઈ શકે।